મહેસાણામાં હવે વિકાસ ભરશે હરણફાળ। જી હા, આજથી મહેસાણામાં મહાનગરપાલિકા અસ્તિત્વમાં આવી છે। મનપા બનવાની સાથે જ નાગરિકોને ફાયદો થશે, સાથે જ કેટલાક પડકારોનો પણ સામનો કરવો પડશે। પાલિકાને અગાઉ મળતી 7.5 કરોડની ગ્રાન્ટમાં હવે વધારો થશે અને હવે મનપાને 40 કરોડની ગ્રાન્ટ મળશે। અત્યાર સુધી ચૂકવાતો ₹1500નો મિલકત વેરો વધશે। ત્યારે મહાનગરપાલિકાના શું છે ફાયદા અને શું પડકારો છે, નાગરિકોને કેટલો વધુ વેરો ચૂકવવો પડશે, આ મુદ્દે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સાથે અમારા સંવાદદાતાએ કરી ખાસ વાતચીત। આપણે કોઈ ગામડાઓમાં જઈએ અત્યારે તો આપણે જોઈએ છે ખુલ્લી ગટર હોય છે, પાણી લગભગ એક ટાઈમમાં આવતું હોય, ડોર ટુ ડોરની સુવિધા નથી હોતી। જે સફાઈ શેરીઓની સફાઈ હોય એ પણ સામાન્ય રીતે જોવા મળ્યું છે કે ડેલી નથી થતી હોતી। તો આ બધા પરિવર્તન આવવાના છે। વેરામાં જે અત્યારે મહેસાણા શહેરી વિસ્તારનો વેરો છે લગભગ ₹1500 એક 101 વારનું મકાન હોય તો સામાન્ય રીતે એવરેજની વાત કરું તો એટલો આવતો હોય છે। કોર્પોરેશન બન્યા પછી લગભગ એમાં થોડોક વધારો થશે અને એ જ વધારો ગ્રામ્ય વિસ્તારમાં ભણેલા લોકોને પણ લાગુ પડશે। પણ જો હું કમ્પેરિઝન કરું મળતી સુવિધાઓ અને વેરાની સામે તો મને લાગે છે કે નાગરિકોને ઘણી સારી। તો બીજી તરફ મહેસાણાના ધારાસભ્ય દ્વારા પણ જણાવાયું કે મહેસાણા પાલિકા સમયે જે આસપાસના વિસ્તાર હતા તેને સુવિધાઓનો લાભ નહોતો મળતો, તે હવે મળતો થશે, જેના કારણે ઔદ્યોગિક વિકાસને પણ વધુ વેગ મળશે। મહેસાણા જિલ્લાની અંદર ઔદ્યોગિક વિકાસની સાથે સામાજિક વિકાસ, શૈક્ષણિક વિકાસ અને આરોગ્યની દ્રષ્ટિએ પણ ખૂબ જ હરણફાળ ભળી રહ્યું છે। ત્યારે આજે જે નિર્ણય લેવાયો છે એ ખરેખર જરૂરી હતો અને આવનાર દિવસોની અંદર મહેસાણા શહેરનો ખૂબ જ વિકાસ થશે, હું ચોક્કસપણે માનું છું।